રાધે રાધે, જય સિયારામ. રાધે રાધે, જય સિયારામ, જય સિયારામ. આપણે ચરિત્ર ચાલી રહ્યું છે શ્રી શ્રી જગત ગુરુ શંકરાચાર્યજી મહારાજનું. હમ શંકરાચાર્યજીના ચરિત્રમાં આપણે આગળ વધીએ તો શંકરાચાર્યજી મંડન મિશ્ર હારે શાસ્ત્રાર્થ કરવા ગયા હતા. હમ તો શાસ્ત્રાર્થ કરવા ગયા ને તો મંડળ મિશ્ર શાસ્ત્રાર્થમાં હારવા માંડ્યા. હા એટલે એ હારવા માંડ્યા ને તો એની ધર્મપત્ની એમ કે છે મારી હારે શાસ્ત્રાર્થ કરો એ કે પછી તમે હાચા જીતેલા માનવામાં આવશો એ કે. હમ તો શંકરાચાર્ય કે ઠીક છે તમે બોલો તમારી હારે શાસ્ત્રાર્થ કરી લવી છે. તો એની હારે શાસ્ત્રાર્થ કરવા માંડ્યા ને શંકરાચાર્ય તો ઓલી કામ સંબંધી પ્રશ્ન પૂછવા માંડી. એનું નામ ભારતી હતું. હમ ભારતી કામ સંબંધી પ્રશ્ન પૂછવા માંડ્યા એટલે શંકરાચાર્યએ કીધું કે હું 6 મહિનામાં તમારા પ્રશ્નોના જવાબ આપીશ. હમ પછી શંકરાચાર્ય પોતાનું શરીર છોડીને એક અમૃક નામનો રાજા હતો એ અમૃક નામના રાજાના શરીરમાં ગયા શંકરાચાર્યજી. હમ અને એના શિષ્યોને કહી જ રાખ્યું હતું કે જો એ અમૃક રાજાના શરીરમાં મારો મોહ વધી જાય ને તો તમે છે ને મોહ મુદ્ગરના શ્લોક બોલજો કે. હમ મોહ મુદ્ગરના શ્લોક બોલશો ને એટલે હું એમાંથી પાછો આવી જઈશ, મારો મોહ હટી જશે. હમ અને બન્યું એવું જે શંકરાચાર્યએ કીધું હતું એવું જ બન્યું. હમ શંકરાચાર્ય રાજાના શરીરમાં આસક્ત થઈ ગયા. આસક્ત થઈ ગયા એટલે શિષ્યોને ખબર પડી કે ભાઈ આ તો શરીરમાં આસક્ત થઈ ગયા છે. બીજી બાજુ રાજ કર્મચારીઓએ શંકરાચાર્યનું શરીર ગોતવાનું ચાલુ કર્યું. કારણ કે રાણી સાહેબાએ આજ્ઞા આપી હતી કે જે કોઈ યોગીનું શરીર મરેલું દેખાય એનો દાહ સંસ્કાર કરી દો. રાણી એમ ઈચ્છતી હતી કે રાજા ગમે એ શરીરમાં પણ જીવે તો છે ને, ભલે યોગીના રૂપમાં જીવે. એટલે શંકરાચાર્યનું શરીર રાજ કર્મચારીને મળી ગયું. પણ આ કોઈ કોઈ કહે છે, આમાં લખ્યું છે કોઈ કોઈ એમ કહે છે કે સૈનિકોને શંકરાચાર્યનું શરીર મળી ગયું અને રાજ કર્મચારી એ શરીરને હળગાવવાની તૈયારી કરવા માંડ્યા. તો શરીરને હળગાવવાની તૈયારી કરવા માંડ્યા ને તો અમુક શંકરાચાર્યના શિષ્યો એમ કે છે કે તમે જાઓ ઝડપથી અને રાજાને મોહ મુદ્ગરના શ્લોક સંભળાવો. એટલે અમુક શિષ્યો ગયા રાજાને મોહ મુદ્ગરના શ્લોક સંભળાવવા એટલે એનો રાજાના શરીરમાંથી મોહ નીકળી જાય. અને અમુક લોકો જગન્નાથ અષ્ટકનો પાઠ કરવા માંડ્યા. કારણ કે જગન્નાથ અષ્ટકનો પાઠ કરો ને એટલે અગ્નિ ઠંડી પડી જાય, એ શરીરને બાળી ન હગે. એટલે અમુક શિષ્યો એમ કે છે કે આ સૈનિકો પાસે રહ્યા અને જગન્નાથ અષ્ટકનો પાઠ કરવા માંડ્યા જેથી એને શરીરને છે ને બાળી ન શકે અગ્નિ. અને અમુક મોહ મુદ્ગરનો શ્લોક બોલવા ગયા એટલે રાજામાંથી મોહ છોડીને જલ્દી શરીરમાં આવી જાય. આવી રીતે થયું ને. તો મોહ મુદ્ગરના શ્લોક આપણે પેલા લઈ લઈએ પછી ચર્ચા આગળ વધારીએ. મોહ मुद्गर श्लोक एवा है कि हे मित्र, यहाँ कौन तुम्हारी स्त्री है और कौन तुम्हारा पुत्र? यह संसार तो अचित्र अत्यंत विचित्र है, अर्थात यहाँ कोई किसी का नहीं है. आ मोह मुद्गर श्लोक है कि वास्तव में कोण कोनो पुत्र है, कोण कोनी स्त्री है, आ बधुं बेकार है. कोई कोईनु नहीं आ संसारनी अंदर. કોઈ કોઈનું છે જ નહીં એમ જ માનીને આપણે હાલવાનું હોય. તમે કોના છો અને કોના પેટેથી જન્મ લીધો ને મર્યા પછી કોના દીકરા છો? આપણે ઈશ્વરના અંશ છીએ એટલે ઈશ્વરની સમીપ જ આપણે જવું જોઈએ, ઈશ્વરનું જ ચિંતન કરવું જોઈએ કારણ કે આપણે ઈશ્વરના જ છીએ. આ શંકરાચાર્યના શ્લોકો છે બધા કે આપણે ઈશ્વરના જ છીએ અને ઈશ્વરનું જ બનવાની કોશિશ કરવી જોઈએ. કારણ કે સંસારના આપણે નથી. સંસારમાં તો આપણે હજારો જન્મ લીધા અને હજારો જન્મમાં હજારો માતા પિતા આપણા થયા. એટલે આપણે સંસારના છીએ નહીં, આપણે છીએ ઈશ્વરના. પછી મોહ મુદ્ગરનો બીજો શ્લોક છે, બહુ સારો શ્લોક છે. કોઈ जटाधारी है तो कोई मुंडी है तथा कोई केसों को नोच नोच कर सफाया करने वाले
જૈની હે, હમ મતલબ ઘણા લોકો જટાધારી છે, જટાઓ ધારણ કરે છે, મોટી મોટી જટાઓ જ વધારે રાખે છે. હમ તો કોઈ છે એ મુંડી વાળા છે, મતલબ મુંડન કરાવીને રાખે છે. હમ તો ઘણા જૈન લોકો એવા છે કે કેસોને એટલે વાળને નોચી નોચીને વાળને કાઢી નાખે છે. હમ કોઈ એવા છે, તો કોઈ ગેરુઆ વસ્ત્ર પહેરવા વાળા છે. ગેરુઆ એટલે લાલ રંગના વસ્ત્ર પહેરવા વાળા છે. હમ ગેરુઆ વસ્ત્ર એટલે લાલ રંગના સન્યાસીના વસ્ત્ર. હમ તો ઘણા ગેરુઆ રંગના વસ્ત્ર પહેરવાવાળા છે. મતલબ આ શંકરાચાર્ય એટલે વર્ણન કરે છે કે આ બધુંય નકામું છે ઉપરનું. હમ તો કોઈ લાલ રંગના વસ્ત્ર વાળા છે. આ પ્રકારે વેશ બનાવવા વાળા તો સંસારમાં ખૂબ જ જોયા, પણ સંસારને નશ્વર માનીને, સંસાર દુઃખમય છે એમ માનીને સંસારની માયા છોડવા વાળા બહુ ઓછા જોયા. એવા જાજા હોતા નથી. એવા જાજા હોતા નથી. મતલબ વેશથી તો સાધુ બનવા વાળા કેટલાય છે, શંકરાચાર્ય એમ કહે છે, પણ વેશને છોડીને મનથી સાધુ બનવા વાળા ઓછા છે. મનથી જેને વૈરાગ્ય થઈ ગયા હોય ને એવા ઓછા છે. આવી વસ્તુ છે. પછી હું કહે છે, ઘણા એવા છે કે અગ્નિ વચ્ચે રહે છે, ઘણા એવા છે કે સૂર્યના તાપમાં રહે છે, ઘણા રાત્રિની ઠંડીમાં ઘૂંટણા વરી જાય, ઘૂંટણા પકડી લે એટલી ઠંડીમાં બેઠા છે એ કે. આવા બધાય તો જોવા મળે છે એ કે, પણ આશાના તૃષ્ણાના ફંદામાંથી નીકળેલા કોઈ જોવા મળતા નથી. મતલબ આ તપસ્વીઓ આ તો બધા ઠીક છે કે જોવા મળે છે કે, પણ આશાના ફંદામાં ફસાયેલા માણસો, એમાંથી નીકળવા વાળા માણસો ઓછા છે. મતલબ સંસારમાં તપસ્વી કેટલાય છે, તપસ્વી છે ને સૂર્યના તાપમાં પડ્યા રહેવા વાળા છે ને ઠંડા પાણીમાં પડ્યા રહેવા વાળા છે ને, એ તો ઘણા બધા છે. પણ જેના મનમાં કોઈ આશા ન હોય, બધી આશાઓને જેને છોડી દીધી છે, એવા લોકો મળવા મુશ્કેલ છે. એવા લોકો સંસારની અંદર મળતા નથી, અતિશય દુર્લભ છે. પછી એવું કહે છે કે આ જગતમાં ત્યાં સુધી જ જન્મવાનું છે, ત્યાં સુધી જ મરવાનું છે, જ્યાં સુધી માતાના ગર્ભમાં ત્યાં સુધી જ વાસ કરવાનો છે, જ્યાં સુધી ભગવાનના ભજનમાં તમારું ચિત્ત નથી લાગતું. એમ જેથી તમારું ભગવાનના ભજનમાં ચિત્ત લાગી જશે, તેથી માનવાનું કે હવે માતાના ગર્ભમાંથી તમારો છુટકારો થઈ જશે, નિશ્ચિત છુટકારો થઈ જશે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. પણ જ્યાં સુધી આ જ્ઞાન નહીં થાય કે ભગવાનના ભજનમાં લાગવાનું છે, ત્યાં સુધી તમારો છુટકારો થવાનો નથી. એ નિશ્ચિત છે, એમાં કોઈ શંકા નથી. આ તો 3-4 વૈરાગ્યના શ્લોક આવ્યા, મોહ મુદગરના. પણ હવે જે 2 શ્લોક આવે છે એ તો આપણા જેવાને હિંમત આપે, ઉત્સાહ આપે, રસ આપે, ભાવથી હૃદય ભરી દે ને એવા 2 શ્લોક દિવ્ય આવે છે. અને એ દિવ્ય શ્લોકો એવા છે કે जिसने श्रीमद् भगवत गीता का किंचन मात्र भी अध्ययन किया है. બહુ સરસ મજાની વાત કરે છે કે આ જગતમાં જો શંકરાચાર્ય ખુદ કહે છે કે ગીતાજીનું કિંચન માત્ર અધ્યયન કર્યું છે, જેને ખરેખર ગીતાજી ગમી ગઈ છે. કિંચન માત્ર એટલે 2 પાના ગીતાજીના અધ્યયન કર્યા કે 3 પાના અધ્યયન કર્યા, ભલે રોજ 2-3 પાના જ વાંચે છે, પણ કિંચન માત્ર જો કોઈ ગીતાજીનું અધ્યયન કર્યું છે, અથવા તો બિંદુ કણ જેટલું પણ ગંગાજીનું પાન કર્યું છે, મતલબ ગંગાજીનું પાણી ચરણામૃત તરીકે થોડુંક પણ જો કોઈએ લીધું છે, થોડુંક ચુલ્લું ભર ગંગાજીનું પાણી પણ જો કોઈએ પી લીધું છે, અને એક વાર પણ જેને સમ્યક ભગવાનની પૂજા કરી લીધી છે, તો યમરાજ ક્યારેય એનું નામ લેતા નથી. બહુ દિવ્ય શ્લોક છે, બહુ પવિત્ર શ્લોક છે, અદ્ભુત શ્લોક છે. જો યમરાજ આના ચંગુલમાંથી બચવું હોય ને તો 3 વસ્તુ તમારા જીવનમાં થોડીક થવી જોઈએ. એક તો શ્રીમદ ભગવદ્ ગીતા કહેતા શાસ્ત્રોનો જેને થોડુંક પણ પાઠ કરી લીધો છે, અધ્યયન કરી લીધું છે, અથવા તો ગંગાજીનું પાણી શ્રદ્ધાથી કોઈ પી લીધું છે કે મેં ગંગાજીનું પાણી પી લીધું, અને અથવા તો ઠાકોરની સમ્યક પ્રકારે પૂજા કરી લીધી છે, ઠાકોરજીનું એક વખત પણ
સરસ રીતે પૂજા કરી લીધી હોય તો યમરાજા એવા ભક્તનું નામ પછી લેતા નથી. યમરાજા એવા ભક્તોને ક્યારેય હેરાન કરતા નથી. છે ને, એક વખત પણ ભગવાન તરફ ઝુકાવ થઈ ગયો છે, ભગવાન તરફ લગાવ થઈ ગયો છે, તો યમરાજા ક્યારેય પછી એનું નામ લેતા નથી. એ નિશ્ચિત વાત છે, એમાં કોઈ પણ પ્રકારની શંકા નથી, કોઈ સંદેહ જ નથી. અને આગળ આવે છે कि श्री गीता और विष्णु सहस्त्र नाम का गान करना चाहिए. યો ઘણા કહે છે કે જગત ગુરુ શંકરાચાર્ય નિર્ગુણ નિરાકારના ઉપાસક છે, પણ નિર્ગુણના ઉપાસક હોવા છતાંય એ એમ કહે છે કે ગીતાનું અને વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો જોઈએ. તો આનો અર્થ એ થયો કે એ વિષ્ણુને માને છે અને ગીતા બોલવા વાળા કૃષ્ણને માને છે. કારણ કે ગીતાને માને તો ગીતાના બોલવા વાળાને માનવું જોઈએ ને, કારણ કે જેનું પુસ્તક આટલું મહત્વનું છે, જેને શંકરાચાર્ય માને છે તો એ પુસ્તકનો બોલવા વાળો મહત્વ વાળો હોવો જ જોઈએ. શંકરાચાર્યને કોઈ ભગવાનથી વિરોધ નથી, કોઈથી વિરોધ નથી, પણ શંકરાચાર્ય એમ કહેવા માંગે છે કે ગીતાના કૃષ્ણને માનો પણ એક નિર્ગુણ નિરાકાર તત્વ તરીકે માનો, એને શરીરધારી ન માનો. એમ જગતગુરુ શંકરાચાર્યનું કહેવાનું છે કે એ દિવ્ય શરીર વાળા છે, ચિન્મય શરીર વાળા છે, આપણા જેવા હાડકા ચામડા વાળા મનુષ્ય નથી, એમ એનું કહેવાનું છે. બાકી ચિન્મય રૂપે તો આ લોકો પણ ભગવાન કૃષ્ણને માને છે. તો ગીતા અને વિષ્ણુ સહસ્ત્ર નામનું ગાન કરવું જોઈએ એમ શંકરાચાર્ય કહે છે. અને શ્રીપતિ ભગવાનના રૂપનું નિરંતર ધ્યાન કરવું જોઈએ અને સજ્જનોના સત્સંગોમાં ચિત્ત લગાડીને સાંભળવું જોઈએ. આ બધી અગત્યની વાતો છે શંકરાચાર્યની. ગીતા વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ એટલે શાસ્ત્રોનો પાઠ કરવો જોઈએ, ભગવાનનું ધ્યાન કરવું જોઈએ. લ્યો, સગુણ હોય તો ધ્યાન કરવાનું કે ને, શ્રીપતિ ભગવાનનું ધ્યાન કરવું જોઈએ, ચોખ્ખું લખે શંકરાચાર્ય. એટલે એ સગુણ સાકારને માને છે અને સગુણ સાકારના ધ્યાન કરવાને માને છે. પછી કોઈ પરાણે આ વાતને ન માને તો અલગ વાત છે. અને અહીંયા એ પણ લખ્યું છે કે સજ્જનોના સત્સંગમાં ચિત્ત લગાડવું જોઈએ. સજ્જનો એટલે સાચા સંતો, જે પહોંચેલા સંતો છે, એવા સંતો જ્યાં સત્સંગ કરતા હોય, ભજન કરતા હોય, તો એની અંદર ચિત્ત લગાડીને એ સત્સંગ સાંભળવો જોઈએ એમ શંકરાચાર્ય કહે છે. અને દીન જનોની ધનથી સેવા કરવી જોઈએ. દીન એટલે જે ગરીબ છે, જે દુઃખી છે, જેને જરૂરત છે, જો તમને ભગવાને આપ્યું હોય તો એની પણ જરૂરત પ્રમાણે સેવા કરવી જોઈએ. હાલાકી હું આ વિષયને થોડોક ઓછો માનું છું, કારણ કે દાન ધર્માદા જેવો અત્યારે જમાનો નથી રહ્યો. જ્યાં દાન દો ત્યાં ખિસ્સામાં, જ્યાં દાન દેશો ત્યાં ખિસ્સામાં જ જાય છે. એટલે દાન ધર્માદા વાળી વાતો મને બહુ ગમતી નથી. એટલે ઈ ન થાય તો કાંઈ નહીં, તમારે દાન દેવાની ઈચ્છા થાય તો જોરથી કૃષ્ણ નામનું ઉચ્ચારણ કરો, જોરથી ભગવાન નામનું ઉચ્ચારણ કરો અને ભગવાન નામનું દાન આપો. કારણ કે ભગવાનના નામથી મોટું દાન એકેય નથી. ઓલું કે છે ને, ભૂરીદા જના ગોપીઓ એમ કહે છે કે તમારી કથાનું જે દાન આપે છે તો એ ભગવાન, એનાથી મોટો દાતા આ સંસારમાં બીજો એકેય નથી. એટલે બહુ દાન કરવાની ઈચ્છા થાય ને તો ભગવાનના નામનું ઉચ્ચારણ કરો. હા, તમને ક્યાંય બહુ વિશ્વાસ હોય અને સહેજ રૂપે થોડું ઘણું દાન કરી દેતા હોય તો વાત આખી અલગ છે. બાકી દાન બાનના ચક્કરમાં જાજુ પડવું નહીં, હું તો ચોખ્ખું જ કહું છું. કારણ કે દાન અત્યારે 90 નહીં પણ 99% ખિસ્સામાં જ જાય છે, કાં તો ભોગો પાછળ જ વપરાય છે, દેખાડવા માટે તો થોડુંક જ વપરાય છે. એટલે શંકરાચાર્યએ કીધું છે કે દીનજનોની સેવા કરવી જ હોય, ધન હોય તો કરાય, જેને અનુકૂળ લાગે કે જરૂર છે તો દેવાય, પણ હું એના બહુ પક્ષમાં નથી દાનના. હું ઓલા પક્ષમાં છું, શાસ્ત્રોનો પાઠ કરો, ચિત્ત લગાડીને સત્સંગ સાંભળો, ચિત્ત લગાડીને ભગવાનનું ધ્યાન કરો, ભગવાનની સેવા પૂજા કરો, એમાં મને વધુ મજા આવે છે. એ કરવું જોઈએ, કારણ કે એ સાધનમાં છેતરાવાની શક્યતા ઓછી છે. બાકી તો આ સંસારમાં બધા ધતિંગ 50-150 જ છે, એવી વસ્તુ છે. એટલે ધતિંગ વેળા વધુ હાલે છે. એટલે દાન ધર્માદાના ચક્કરમાં ન પડવું જોઈએ, પણ શાસ્ત્ર પાઠ, ભગવત ભજન, આ તે નામમાં એમાં સ્તવ સ્તુતિ પ્રાર્થના, એની અંદર જીવે વધુ લાગેલું રહેવું જ જોઈએ, એવું મને સાચું લાગે છે. તો સમય થઈ ગયો છે, બીજું આપણે કાલે લઈ લેશી. રાધે રાધે, જય સિયારામ. રાધે રાધે, જય